જે વ્યક્તિ જીવનમાં સાચી છે ને, સાચી વ્યક્તિને કોઈ પણ દિવસ કોઈનાથી બીક હોતી નથી. જે સત્યથી જીવે છે એને કોઈનાથી બીક નથી હોતી સાહેબ. એ તો નક્કી જ કરે, દૂધનું દૂધ ને પાણીનું પાણી. ઋષિ યમલોકમાં આવ્યા. યમરાજને કહ્યું, ભગવાન કયું કર્મ કર્યું તો તમે મને દંડ કર્યો? યમરાજ મૌન થયા અને ધીમે રહીને કહ્યું, આ બજારે નાના 7 વર્ષના હતા, પતંગિયાને કાંટો ભોગ્યો હતો. ઋષિએ કહ્યું, ભગવાન નારાયણનો નિયમ છે, જગતમાં કોઈ પણ જીવનો જન્મ થાય એ જીવ 1 વર્ષથી 11 વર્ષ સુધી જે પણ કર્મ કરે છે એ કર્મનો દંડ, યાની એ કર્મ એને લેપાતું નથી. અને કદાચ એ કર્મનો દંડ કરવો હોય તો ભગવાન એ કર્મનો દંડ એના માતા પિતાને કરે છે. નથી કહેતા કે દીકરાને લઈને જતી હતી અને જતા જતા દીકરાને બચાવવા ગયા ને હું પડી ગઈ, મારો પગ તૂટી ગયો, દીકરો બચી ગયો. કર્મનો દોષ દીકરાનો હતો, પણ દંડ ભગવાન કોઈક વાર માતા પિતાને કરે.